હાલો બેનો, કટલેરી લઈ લ્યો. નવી કટલેરી આવી છે, કટલેરી લઈ લ્યો. હાલો બેનો. બેનામાં કટલેરી છે. ઉભા રહો, મારી મમ્મી બોલાવતા. હા. હે મારી માં, આજ તો એકેય વસ્તુ નથી વેસાણી. હું મારા માન શું કહી? કોનું કામ છે? કોઈ છે? એક મિનિટ. ભાભી, ઓ ભાભી, હા ભાઈ, કોક આવ્યું છે તમને મળવા? એ આવી. જાઓ, અંદર મારા ભાભી છે. બેન, બોલો ને. બેન, ઘૂંટડો પાણી મળશે? હા, લઈ આવું. પાણી. અહીં બેહું? હા, બેહો ને. બેન, ઘણી વારના તરસ્યા લાગો છો. હા બેન, આ હવારની વેચવા નીકળી હું. બેન, તમે કટલેરી લેહો? બેન, હું તો હમણાં 2 દી પહેલા અટાણું કરવા ગઈ હતી ને, તો શહેરમાંથી હંધીએ વસ્તુ લઈ આવીશું. એટલે કટલેરી તો માર નથી લેવાની. આ જો ને, આ બધું શેરથી જ લાવી છું. લઈ લ્યો ને. બેન, જરૂર હોત ને તો જરૂરથી લઈ લે. અને મારા હાહુએ ઘેર નથી, એટલે પૂછ્યા વગર તો કેમ લઉં? હારું હારું. આ ગામમાં નવા આવ્યા છો? હા. એક મિનિટ. હા બેન, બેહો ને. હું છે ને શેરમાંથી હંધી વસ્તુ લઈ આવી, પણ આ ચાંદલા તો હું ભૂલી જ ગઈ હતી. તો એક કામ કરો, તમારી પાસે હારા એવા ચાંદલા હોય ને તો એ મને દેખાડો. હા હા બેન, જો આ ઘણા બધા ચાંદલા છે. જો ને. બસ બસ, આ ભલે રહ્યો. આલે. કેટલા પીહા દેવાના છે? 10. તમે ક્યાં ગામના છો બેન? હું તરેડની છું. તમે તરેડના છો? હા. તરેડમાં તો હું રહેતી હતી. હું વાત કરો? તમારું નામ શું કીધું? રાધા. હું? રાધા. તને મારું નામ ખબર છે? ના. હું મીરા છું. મીરા? મારી મીરા? રાધા? મારી બેન. રાધા, આ બધું શું થઈ ગયું? હું કહું મારી બેન, આપણે નિહાળે હતા ને, પછી
મારા બાપુ ભગવાન પાસે જતા રહ્યા. ને બાની તબિયત હવે નથી સારી રહેતી. તારા બા ક્યાં છે? ત્યાંથી પછી અમે અહીં હમણાં જ આવી ગયા ને હું આ બધું કામ કરું છું. રાધા, હું કામ જીવ બાળશો અને આ રડે છો હું કામ? આમ જો, ભગવાને કાળિયા ઠાકરે કેટલા વર્ષે ભેગા કર્યા. હા તો આપણા નસીબના લેખા જોખા હશે ને, તે આપણે બે પાસા ભેળા થયા. કાળિયો ઠાકરે કહેતો હશે કે આજ રાધા અને મીરા મળી. તને ખબર છે આ નિહાળ પછી તો હું તને બહુ યાદ કરતી હતી. મારી મીરા, મારી મીરા. અને હું પણ કેટલા વર્ષે મળી. તને ખબર છે હજુ બહુ દુખી હતી. આજે એક વસ્તુ નહોતી વેચાણી પણ હું એટલી ખુશ છું ને. તું મળી ગઈ મને પાછી. હા હું તે લગ્ન કરી લીધા? હા, મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા. તો છોકરા તારા એ તો હે ને થઈ જાય. તારા હું મારા હાઉ ગામ ગયા છે, ઈ ને મારા હારા બે, અને મારા ઘરવાળા શહેરમાં નોકરી કરે છે. ઈ હાંજે આવે. તને હમણાં કોઈ હામું મળ્યું તું? હા ઈ મારા દેર છે. છે. તારા બાને લઈને કઈ આવસ કરે? બાની હે ને તબિયત નથી સારી રહેતી. તો કાંઈ નહીં, હું મળવા આવીશ ને. તને યાદ છે આપણે ઝીણકા હતા ને તો તારા બા આપણે રોટલીમાં ખાંડ નાખીને ખવડાવતા હતા, અને પછી મારી બા ધોકો લઈને મને મારવા દોડતી હતી. અને પછી ખબર આપણે નિહાળથી છૂટી જતા ને પછી ઓલી આંબલીઓ ખાતા. હા, કેવી મજા આવતી નહીં? બહુ મજા આવતી. પણ નાનપણ વીતી ગયું ને તો હવે તો કઈ લાગતું જ નથી ને. બસ ઈ જ કામ. સવારે ઉઠો, ઘરના કામ કરો અને ખાઈ પીને પાછા હુઈ જાઓ. તારું ઘરે સારું છે હો. મારા બાપુએ ઘર જોઈને તો મને દીધી છે. સારું થયું માએ એક વાત તો સાંભળી, તને એટલું સારું સાસરિયું મળ્યું. રાધા, તને આ હાલતમાં જોઈને તો મને ન ગમ્યું. મને બહુ દુઃખ થાય. સોડ ને મીરા, એમાં તું શું કરી શકવાની? એ તો જે નસીબમાં લખ્યું હોય ને એ થાય. હા, મારી વાત સાંભળ. હવે હું શહેરમાં જઈશ ને તો કાંઈ હટાણું નહીં કરું. હવે તો મારી બેનપણી કટલેરી વેચે છે ને તો મને અડધા ભાવમાં મળશે. સારું સારું, તારે જે જોઈએ ને એ બધું મારા પાસેથી લઈ લેજો. એમાં એવું છે ને આ બધું વેચવાનું છે, પછી આ મહિને તો છે ને બાની દવાઈ પતી જવાની છે તો ઈ લાવવાની છે. થોડું હરખું વેચાઈ જાય ને. હાલ, તને જે મન પડે ને તે મારી પાસે આયલી આવજે. હા સારું સારું. આ તારા ધણી ને તારા સાસુ ને હે ને બધાની યાદી આપજો હો. હા, અને મારો ઠાકર છે ને એ તારું ધ્યાન રાખે. જા તઈ. ભાભી આવ્યું તું એ કોણ હતું? દેવાભાઈ, ઈ છે ને મારી નિહારની બેનપણી હતી. કેટલા વર્ષથી નોખા પડી ગયા હતા અને આજે અમે પાછા ભેળા થયા. ખરેખર સાચી વાત કહું ને ભાભી, તો આજે ઘણા દિવસ પછી તમને આમ હસતા જોયા, અને એ પણ તમારી આ મિત્રના લીધે. દેવાંગભાઈ, ખબર છે આખી નિશાળમાં સૌથી વાયડી છોકરી હતી મારી રાધા, અને ઈ તો માર ખાય, આ વાર મને માર ખવડાવે. પણ દેવાંગભાઈ, આજે એને હાલતમાં જોઈને તો મને બહુ દુઃખ છે. હારે મોટા થયા, હારે ભણ્યા, આજે ઈ ક્યાં અને હું ક્યાં? પણ ભાભી, આ તો બધું ભગવાનને આધીન છે.
ક્યારેક સુખ ક્યારેક દુઃખ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, આ બધું આવતું જ રહેવાનું છે જીવનમાં. હા ભાઈ. પણ હું તમને એ કહેવા માંગુ છું કે આ ઘરમાં બાને કે બીજા કોઈને ખબર તો નથી ને? ભાઈ હું તો આજ જ મળીશું, અને જો બાને ખબર પડશે ને તો બા મને ખીજાશે, અને જો નહીં કહું અને રાધા બીજી વાર આવશે ને તો બા મારો વારો પાડી દેશે. હવે તમે જ મને કહો તો આમાં મારે શું કરવાનું? બા તો ઠીક છે, પણ બાપુજી અને મોટા ભાઈનું પણ વિચારવાનું છે. હા ભાભી, એ લોકોને પણ આવા ગરીબ અને નીચી જાત વાળા લોકો આપણા ઘરે આવે ને એ જરાય પસંદ નથી. પણ દેવાભાઈ, હું રાધાને કેમ કહું કે તું મારા ઘરે ન આવતી? એને તો એમ છે ને કે આપણું ઘર બહુ સારું છે, બધાય બહુ સમજદાર છે, અને આ નાત જાતની વાત કરું ને તો એનું મન તૂટે ભાઈ. એને ઓછું આવે કે એની જાત નીચી છે, એ ગરીબ છે, એટલે બા બાપુજી ના પાડે છે ને મળવાની. ઠીક છે ભાભી, એ તો થાય તઈ જોયું જાય. પણ હવે એ બધું જવા દો. તમે આ શું લીધું છે? મેં મારી બેનપણી પાસેથી ચાંદલા લીધા છે. કઈ વાંધો નહીં ભાભી, પણ જ્યાં સુધી ઘરમાં કોઈને સામે ચાલીને ખબર ના પડે ને ત્યાં સુધી આ વાત તમે કોઈને કરતા જ નહીં. નકામું સામે ચાલીને મુસીબત ઓરવી. બા બાપુજી પણ હવે આવતા જ હશે. તમે રસોઈની તૈયારી કરો અને હું પણ કામ પતાવું છું. હા હા ભાઈ. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, પાણી લઈ આવું? ના ના બેટા, પી ના જાય. અને હા, આપણી વાડીએ દાડી આવ્યા હતા કે નહીં? અંધો બરાબર હાલે છે ને? હા બા, આજે 8 દાડિયા નાખ્યા છે, અને કાલ પૂરું થઈ જાય એમ છે, એટલે કાલ 4 જ કીધા છે. ઓલો ભાગ્યો ખાતર બિયારણ લઈ ગયો કે? ના બાપુ, સવારે કેવડાવ્યું હતું પણ હજી આવ્યા નથી. એને ભાન નથી જરાય. એક દી હાજર ન હોય તો કામમાં ઢંઢળા જ ન હોય. બાપુ, તમે ઉપાધિ ન કરો. એવું હશે ને તો હું પાછું કેવડાવી દઈશ. હવે હું જ જાય હમણાં વાડીએ, હું એને લઈ લઈશ. હા બાપુજી, પણ કદાચ એનો કઈ વાંક નહીં હોય. ખેતરમાં દાડિયા છે ને એટલે ઈ નવરા નહીં પડ્યા હોય છે. એનો વાક હોય કે ન હોય ઈ આપણે નથી જોવાનું હો. આપણે તો જેથી કામ સીધું હોય તેથી જ કામ થવું જોઈએ. કારણ કે આ 4 ગામમાં તારા બાપુનું નામ એમને એમ નથી. હા બા, હવે ધ્યાન રાખજો. એકનું એક કામ બીજી વખત કેવું પડે ને એ આપણા ઘરનો ઢાળો જ નથી. ભલે બાપુ. આ દેવાંગ કેમ કઈ દેખાતો નથી? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આવતા હતા તમે? હા બેટા, હજી આયલા જ આવી છે. ક્યાં હતો બેટા? અને બીજું ઈ કે મારા ગયા પછી કોઈ ઘરે આવ્યું તું? કાઈ નહીં બાપ, હું આ ગામની નિહાળમાં જ ગયો તો. અમાર બધા શિક્ષકોની મીટિંગ હતી ને એમાં. હા, અને જીવી કાકીનો ફોન આવ્યો હતો, ઘરે કોઈ ન થયું. છે. બા બાપુજી, તમે બેહો, હું સા મૂકું. તમને થાકોડો નહીં લાગ્યો હોય? અરે ના ના, અમારે ક્યાં કઈ કામ કરવાનું હતું, મુસાફરી કરતા. હાય, હું એમ કહેતી હતી કે આપણા ખેતરમાં ઓલો દાડિયો છે ને ભગવાન, એની છોડીને લગ્ન છે હો. આપણાથી થાય એટલી મદદ કરી દેજો. નાનો માણસ છે, બિચારાને ચિંતા કોરી ખાતી હોય. એની કંકોત્રી આવી છે? તમે ભૂલકણા છો. હજી 4 દી પહેલા મેં તમને વાત કરી હતી, નહોતી કરી? ભાઈ લગ્ન છે એ મને ખબર છે, પણ કંકોત્રી આવી કે નહીં એવી કઈ વાત આપણે નથી થઈ.
કેમ કે આપણે કંકોત્રી વગર તો જાય નહીં ક્યાંય. અને બાપુજી પેલા આપણા ગામના જીવી બા નહીં, ઈ હમણાં બીમાર પડ્યા છે, તો એમનાય ખબર કાઢતા આવજો. હા, એ બધા એક જ એરિયામાં રહે ને, આમ ઓલા ખાસામાં દરબારગઢની પછીના ઘર. એટલે હારે બધું પતાઈ દે હે તાર બાપા. મારી બિચારા 3-4 વખત આમ દાખલ કર્યા હતા. હા. માંદા રહી છે ને. કઈ નહીં, તમે બેહો, હું મારું કામ પતાવું છું. હા હા જા. આ ખાતરનું એનું કઈક કરજો, આ ઓસરી આખી ભરાઈ રહેશે. હું વાડીએ જાઉં ને એટલે ઓલાને મોકલું ને ગાડી લઈને ભરી જાય. એને હા પહેલા જ કીધું હતું કે તું સવારમાં ગાડી જોડી ને ખાતર બિયારણ લઈ જાય. પણ આ બધા છે ને રેઢા તો બધા કામ એવા થાય. કામમાં કૂટા જ હોય ને, કામ કરવું અત્યારે કોને ગમે છે ને આપણે કામમાં પુતરવાલા. અને પૈસા તો પાછા ખડે ખડે જોઈએ બધા. એમાં એક દી નો હાલે. હા તમે બેહો, હું જરાક મારા કામ પતાવતી આવું. હા. આ ઘૂંટણનો દુખાવો બહુ થાય હો, એક દી શેરમાં જઈ આવી. આવો દેવો મજા જેવું છે. આખા ગામમાં ઘેરે ઘેરે પાઇપ દુખાવા થાય. આ દવાઈ પૂરી થઈ ગઈ છે. કેટલા દાડા થયા. વાહ વાહ, બહુ ખુશ છે બેટા. તને ખબર છે બા આજ હું થયું? હું થયું? હોલી હોલી ખબર મીરા હતી. હા, તારી એકની એક સખી. આજે ઈ મને મળી. આટલા વર્ષો પછી તને મળી? હા બા, આજે તો હે ને હું વેસવા જતી હતી ને તો બપોર સુધી કાંઈ વેસાણું નહોતું. પછી એક ઘર હતું ને મોટું, તો ન્યા હું ગઈ. મેં કીધું મને થોડું પાણી આપો ને. પછી ખબર નહીં મને ઓળખી ગઈ. આજ તો હું એટલી ખુશ છું ને બા. હા, સખી મળે તો ખુશી તો થાય જ ને. તને ખબર છે એને તો લગ્ન કરી લીધા છે. હા, હા, હું વાત કરીશ. લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા અને છે ને એ તો આમ ઠાઠ માઠ થઈને બેઠી હોય છે ઘરે. હારું કેવાય. આ જો ને, હું જ કેવી અભાગી માં દીકરીના રૂપે જીવી રહી છું. બા, તું કાં આવું વિચારે છો? મેં તને ક્યારે એવું કીધું? તે ન કીધું, પણ દીકરી જવાન થાય ને એટલે મા બાપે સમયસર એને વળાવી દેવી જોઈએ. પણ મારા તો નસીબ જ ખરાબ છે. આ ગામે ગામ ભટકીને આપણે જીવી રહ્યા છીએ. સારું થયું આ ગામમાં આયા ને આપણને થોડા દાડા થયા, અને તું આ કટલરીનો સામાન વેચીને આપણા ઘરનું ગુજરાન ચલાવે છે. બા, તું છે ને કઈ ઉપાધિ ન કરતી હો. અને લગ્ન છે ને કઈ અત્યારે નથી કરવાના, હજુ બહુ વાર છે. હજુ તો તારા પગનું ઓપરેશન કરવાનું છે ને. આ પગનું ઓપરેશન થતા થશે બેટા, એની ચિંતા નહીં કર. પણ હા, શું કહું તને બેટા, હવે છે ને અંદર ને અંદર જીવ કોરી ખાય કે હું તને સઠારા ઘરે પરણાવી દઉં ને તો તારી જિંદગી આ બધું કમાણી કરવામાં ન જાય અને મહેનત કરવામાં ન જાય. તારું ઘર વસી જાય બેટા. બા, આપણે જે પરિસ્થિતિમાં છીએ ને એમાં આપણે આવા સપના ન જોવાય. મારા લગ્ન તે હું જે કરું છું ને એવી જ રીતે એવા જ ઘરમાં થશે. હે, આવું નહીં વિચારવાનું બેટા. જો આ નસીબમાં લખ્યું હોય ને તો બધું સારું થાય. હા, અને જો અત્યાર સુધી મેં તને કોઈ દી કાંઈ વાતની ના નથી પાડી ને, અને આજે જો મારી દીકરી મારો દીકરો બનીને મારું ઘર સંભાળી રહી છે. પાણી આપું તને બા? ના
ના બેટા ના, પાણી નથી જોઈતું. જો બેટા, આ તારો કટલરીનો સામાન વેચાય અને પૈસા બચે ને તો આ દવા લેતી આવજે. આ પૂરી થઈ ગઈ છે ને ખાંસી બહુ. હા બા, મને ખબર છે દવા પતી ગઈ છે ને ઓલી પતવાની છે આ મહિને. પછી એક હારે હું બધી દવા લઈ આવીશ, તું પાતી ન કર. બોલ આજે હું ખાવું છે તારે? આજે કેટલા દાડે તારા ચહેરા પર ખુશી જોઈ છે એટલે આજે છે ને તું નહીં, હું બનાવીશ જમવાનું. બા તારી તબિયત ન થારી રહેતી ને તો તું બેહીને હું બનાવી નાખીશ. એ હારું, પણ મને એમ કે ને આ તારી સખી મીરા એ કેમ છે? બા ઈ તો છે ને બહુ હારી છે. હે? મને તો એવું લાગે છે ને સાસુ સસરા અને એનો દેર હોતી છે બધાય ઘરમાં બહુ હારા છે. હારું, સારું સાસરું મળ્યું હોય ને તો જિંદગીની બધી ખુશી એમાં મળી જાય. પણ છે ને હવે તને મળે ને તેને મારી યાદ આવશે. હા, ઈ કેતી હતી ઈ કે તું બાન લઈને ક્યારે આવે છો? મેં તો બાને છે ને નથી હલાતું હવે, એની તબિયત ન થારી રહેતી ને એટલે તો કે હું બાન મળવા આવીશ. એ આવશે. એ હારું. હા, એને કહેજે કે એની બા યાદ કરતી હતી. હારું હારું. તને ખબર છે તું ને એ બંને શાળાએ જતા ને ત્યારે મારા હાથનો મીઠો રોટલો ખાવા દોડી દોડી આવતી. હા, અને રોટલી ઉપર ખાંડ નાખીને આપતી તું ખબર? અને હોશે હોશે ખાતી. આજ તો છે ને બહુ બધી વાતો કરી. બહુ બધી વાતો કરી. હા, એમાં થોડું ઓછું વેચાણું. કાંઈ વાંધો નહીં દીકરા, કાંઈ વાંધો નહીં, એવું તો થયા કરે. પણ જો ભગવાન તારી હારે છે તે આ ગામમાં આવવાની હારે જ તને તારી જૂની સખી મળી ગઈ. હા હો. હવે બસ આ ભગવાન છે ને ઈ મીરા હામું થોડું જોવે અને એની છોકરાય થઈ જાય. થાહે થાહે બેટા, જેના નસીબ હારા હોય ને એની હારે હંધુય હારું જ થાય, કાંઈ ખરાબ ન થાય. અને હા ભર, આ થોડા ચોખા મને કાઢ્યા તો એને સાફ કરીને તને દઉં. થોડી ખીચડી બનાવશે અને થોડું શાક. રોટલા છે ને એ અત્યારે નથી બનાવવા. હો, હારું હારું. હાલું આ મૂકી દો ને પછી ઝટ છે ને ખાવાનું બનાવી નાખવું. હાલ. હારું બેટા. હે ભગવાન, અમારી સોડી કેટલી હારી છે. બસ ભગવાન આવી સોડી હંધાઈને દે અને એના માટે પ્રભુ હારો છોકરો ગોતી આલશે જેથી કરીને મારી દીકરીનો ઘર સંસારે વસી જાય. આવી ગયા તમે? હા, શું કરે છે તું? જો આખો દી ટાઈમ નથી નીકળતો તો આ શું કરું? કેમ આખો દિવસ તમારો ટાઈમ કેમ નથી નીકળતો? જરા મને કહેશો? હા, તમે ઉઠીને શહેરમાં વયા જાવ તો મારે આયા કોને હારે લમણા પછાડવાના, એટલે મને કંટાળો આવે. પછી આવું કાંઈક ને કાંઈક કામ ગોતીને બેઠી રહું. એટલે તું એમ કહેવા માંગે છે કે ઘરમાં તું બધા હારે લમણા પછાડે છો? ના આવે, બધા હારે તો બોલવાનું જ ક્યાં આવે. બા ને બાપુજી સામે ઊભું રહેતા તો છે ને મને બહુ બીક લાગે. રહ્યા દેવાંગભાઈ તો એ ઘડી સાપડી બેઠા હોય તો બેહે, નકર એના કામમાં પડ્યા હોય. અને તમે તમારી પાસે તો ટાઈમ જ ક્યાં? કોણે કહ્યું કે મારી પાસે ટાઈમ નથી? હું કહું છું. અરે ભરપૂર ટાઈમ છે. બસ આજથી હવે તું નક્કી કરી લે કે મારે તને કેટલો ટાઈમ આપવાનો છે. સાચું? હા, દેહો આપીશ. તો એક કામ કરું ને, હા, કાલથી શહેરમાં જવાનું બંધ કરી દઉં. અરે રે રે, હાલ નહીં. હાલ છે ને મારે એક જરૂરી કામ છે અને એ પતાવવું પડે એમ છે, એટલે કાલ તો મારે જવું પડશે. બસ આ બાના હું 5 વર્ષથી સાંભળું છું. હવે આવા બાના ન કાઢો. મને તો ખબર જ છે તમે કઈ ઘરે રહેવાના નથી. પણ મીરા, મને એ નથી સમજાતું કે આ 5 વર્ષથી આપણે સાથે રહીએ છીએ, તું એવી ને એવી કેમ છે? જ્યારે તું સાડી પહેરે ત્યારે બહુ રૂપાળી લાગે હો. હા, ઈ તો છે ને તમે ઓછી જોવો છો ને મને, એટલે 12 કલાકમાં એક વાર તો તમારે મને જોવાની હોય.
એટલે હું તમને 5 વર્ષથી એવી ને એવી લાગુ છું. એ તો છે ને, તમારો પ્રેમ. તમે મને બહુ હાંચવો ને એટલે તમને એવું દેખાય છે. સાચું કહું તો હાચવે તો તું અમને બધાને છે. અમે તો બસ અમારા કામમાં પડ્યા હોઈએ, પણ તું આખા ઘરને સારી રીતે હાચવે છે. ખરેખર કહું ને તો હું ખૂબ જ ખુશ છું અને ભાગ્યશાળી પણ કહેવાવ કે મને તારા જેવી પત્ની મળી. અને હું પણ ભાગ્યશાળી તો શું કે તમારા જેવા સમજદાર ઘરવાળા મળ્યા છે. બાકી તો કોણ જાણે મારું હું થાત. અરે તારા નસીબ લખાઈને દાવા હોય ને, એટલે તો હું આવ્યો. આદિ, લગ્નને 5-5 વર્ષ થઈ ગયા. મારો ખોડો હજી ખાલી છે, પણ તમે મને કોઈ દી કાંઈ કીધું નથી ને, એ વાતનું મને બહુ ગર્વ છે. હું બીજે ઠેકાણે હોતું એ લોકોએ તો મને કીધું નહીં, છૂટી કરી દીધી. હીરા, જો અમે બીજી બધી વાતમાં નથી માનતા, પણ મને ખબર છે કે હું માનું છું કે તને દુઃખ થતું હશે, પણ એ તારા હાથની વાત તો નથી. આ કુદરત જ્યારે રહેમ કરે ત્યારે તારો ખોળો ભરાઈ દે. હા આદિ, એક વાત પૂછું? હા હા, તારે જે પૂછવું એ પૂછી દે આજે. ત્યારે આપણે એવું કોઈ માણસ હોય જે આપણી હારે બેસતું ઉઠતું ન હોય. મારો મતલબ છે કે પૈસા ટકે અમીર ન હોય, બહુ ગરીબ હોય, નીચી નાતવાળું હોય, તો આપણે એને હારે દોસ્તી રખાય ખરી? મારો મતલબ છે કે જૂની દોસ્તી હોય તો રખાય કે ભૂલી જવાય? દોસ્તીની વાત કરવા જઈએ તો દોસ્તી તો હંધારે રખાય, પણ એ લોકોની દોસ્તી ફક્ત ઘરની બહાર હોવી જોઈએ. એ લોકોના પગ આપણા ઘરમાં ના હોવા જોઈએ, કારણ કે આ નીચલી કોમ ને જે ગરીબ લોકો હોય ને એ બધા મને નથી પસંદ, મને નથી ગમતા એ લોકો. પણ કેમ તું આવું પૂછે છે? અરે કાંઈ નહીં, આમ નવરી બેઠી હોય ને તો મારું મગજ બસ આવી વાતોમાં ઘૂમ્યા કરે, તો મને થયું લાવને પૂછી લઉં. આદિ, તમારો કોઈ દોસ્તાર આવો નથી? ના, મારે અમુક દોસ્તાર પહેલા હતા, પણ એ લોકોને હું પૈસા આપીને મદદ કરીને ધંધો સેટ કરવા માટે કહેતો. હવે એ લોકો પણ મારા મિત્ર નથી. ખબર નહીં હવે એ લોકો ક્યાં હશે. હા, આવા માણસોની મદદ કરવી જોઈએ. એને પૈસા ટકા જોતા હોય, એને ખાવા પીવા માટે પૈસા ના હોય તો ખાવાનું આપો, બીજું કઈ ના હોય એના માટે. પણ માની લ્યો કે એ માણસને પૈસાની નહીં અને આપણી જરૂર હોય તો? આપની જરૂર? મારો મતલબ છે કે આપણા સંબંધની, આપણી લાગણીની, આપણા પ્રેમની. તો એ તો શક્ય જ નથી ને. આપણે એને શું કામ પ્રેમ આપીએ? આપણે એને આપણી સાથે શું કામ ભેળવીએ? એ ક્યાં ને આપણે ક્યાં? એટલે એવું તો કદી ના બની શકે. ઠીક છે શેઠ, હવે એ બધી વાતો મેલો, ખાવું નથી? અરે ના, હા બપોરે હું જમીને જ આવ્યો છું અને હવે તો સાંજે હાથે જમશું. બીજું હું? બીજું કઈ કામ હતું? હું હાથે જમશું, મેં ખાધું નથી, તમારે રાહ જોઈને બેઠી છું. લે, તને ખબર હતી કે હું આજે વહેલો આવી જવાનો છું? હા, આજે મને ખબર પડી ગઈ હતી, કારણ કે બાપુજી આવ્યા ને તો બાપુજીએ સમાચાર દીધા હતા. હારું, તું એક કામ કર, તું જમી લે, આપણે સાંજે ગાધે જમીશું. સારું થઈ. અને હા, જો મને યાદ આવ્યું, આ મારે છે ને વાડીકોર જવું જોઈએ. ઓલો ભાગ્યો કઈક સામાન લેવા આવવાનો હતો પણ હજી આવ્યો નથી. આ સમજે છે હું એની જાતને? આ જ્યારે હોય ત્યારે આપણે એને કેવું પડે. અત્યારે છે ને એને છેલ્લી વાર ખીજાઈને કેવું પડશે કે અમારે તને કામ ચીંધવું ન પડે ને, એ પેલા કામ થઈ જવું જોઈએ. એટલે હું જાઉં છું. સાંભળો, ખીજાતા નહીં. મેં એને સમાચાર મોકલાવ્યા હતા પણ ખેતરમાં દાડિયા છે ને એટલે નહીં આવ્યા હોય. થોડી હળવેથી વાત કરજો. એ દાડિયા હોય તો એને કામમાં તો ધ્યાન દેવું જોઈએ ને. અરે બાપા, હું ક્યાં ના પાડું છું કે બોલતા નહીં, પણ હળવે હળવે બોલો ને તો એ વાત તો થાય. તમારો પાછો મગજ છે ને. સારું, કાંઈ નહીં, શાંતિથી વાત કરી, બીજું હું?
હા. જાઓ હા અને તું જમી લેજે પાછી. હાલ હારું હાલ તારા. હા એ જટ પાછા આવજો. હા મારે તો વાત કરવી હતી કે આજ મને રાધા મળી હતી, પણ આણે તો મને પહેલા જ ટોકી દીધી કે ગરીબારે દોસ્તી નહીં રાખવાની. હવે જો રાધા ઘરે આવશે ને ખબર પડશે ને તો મારો વારો, અને નહીં કહું ને ખબર પડશે ને તોય મારો વારો. શું કરવું મારે? મીરા બટા, હા બા હા આદિ આવ્યો તો કે નહીં? આવ્યા તા ને, હાલ જ વાડીએ ગયા. એટલે કામન મળ્યા વગરનો વયો ગયો? બા ભાગ્યાની વાત કરી હતી ને કે બીજી વાર સમાચાર મોકલાવ્યા તો એ બહુ ખારા થયા અને એટલે જ વાડીએ ગયા છે. તને એટલી ભાન નથી પડતી? કેટલીક વખત એકની એક વાત કરવાની હોય તને? પણ બા મેં કીધું એમને કે તમે છે ને બહુ ખીજાતા નહીં, અને મેં બીજી વાર સમાચારે મોકલાવ્યા છે, પણ તોય મારું ન માન્યા. બા તને આપણા ઘરમાં લગ્ન કર્યા આવે કેટલા વર્ષ થયા? તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપણા ઘરમાં જણનો સ્વભાવ કેવો છે. અરે હમણાં કોકની અરે બાધી પડશે, મારીને આવશે. પણ બા આવી વાતમાં તો હું એને શું કહું? અને તમને તો ખબર છે ને કે આવી વાતમાં એ મારું એ ન માને. તું જોજે હમણાં કઈક નવીન કરીને આવશે. અને આ દાડી આઈ તે હારે ટાણે આવી જતા હોય તા કઈ માથાકૂટ થોડી રે, પણ કામ કરવું ને ઘા વાગે છે અત્યારે બધાઈને. બા એ વાડીએ ગયા છે તો માથાકૂટ કરીને તો નહીં આવે ને. બટા તું આ મને પૂછશો? તને નથી ખબર તારો ધણી છે એમ મારો દીકરો છે, તો હારે તને ખબર હોવી જોઈએ કે ન્યા જાય ને તો કઈક નવીન કરીને જ આવશે. પણ બા મેં તો કઈ વાત કરી જ નથી. કોણ જાણે બાપુજીએ કઈ કીધું હશે. આપણું ગામ કેવડું છે? અરે જોરથી કઈક બોલાઈ ગયું હોય ને તો એ ગામમાં ફેલાઈ જાય, તો આ વાત એને ખબર ન પડે. બા બીજી વાર હું ધ્યાન રાખીશ. અને હા વાડીએ ગયા તા તો તારા માવતર ને કોઈ ન આવ્યા? ફોન તો આવ્યો તો તારા બાપા ઉપર કે બાજુના ગામમાં લગ્ન છે તી આવવાના છે. બા ફોન આવ્યો તો પણ તમે ઘીરે નહોતા ને એટલે ઈ કોઈ ન થયું. અને આ બધા ઘરના કામ એમને એમ પડ્યા છે બટા. ઘરના કામ તો ટાઈમે કરવા પડે ને. તું એવો તો ક્યાં વ્યસ્ત હતી કે તારા ઘરના કામ ન થયા? બા આઈસ થોડુંક મોડું થઈ ગયું, નકર તો હંધું કામ થઈ જાય છે. તમે ચિંતા ન કરો, હું હમણાં બધું કરી નાખીશ. તું કોના ઘરની વહુ છે ઈ તો તને ખબર છે ને? અરે 5 ગામમાં તારા બાપાનું ને મારું નામ છે, અને આપણા ઘરમાં આવું પડ્યું હોય ને કોક આવે તો ઊંડા કોઈ ન લાગે હો, અમે લાગી બેટા. આબરૂ વાળો પરિવાર છે આપણો. બા હવે બીજી વાર ભૂલ નહીં થાય. તમે બેહો, હું કામ કરી વાળું. અને બીજી વાત મારી સાંભળી લે, ક્યારેક નવરા હોય ને તો આપણા પગમાં મહેંદી નથી મૂકી, આપણે જવાય વાડીએ, અને બધું ધ્યાન રાખવાનું હોય. મારા પછી આ બધું તારે જ તો સંભાળવાનું છે. સારું બા બીજી વાર ધ્યાન રાખીશ. હારું હાલ, હું આ બાજુમાં જીવીમાન ખબર કાઢી આવું અને સાંભળ આ બીજું બધું પતાવતી થાજે. સારું. અને કોઈ આવે ને તો યાદ રાખજે તારા મગજમાં પાછું રહે શું શું. હા બા. બા હા બેટા, તું હજી ઘરમાં જ છે? તાર જવાનું નથી? હા બા જાઉં છું. મનથી જાઉં ને એટલે તમને મળતી જાઉં, તમારી તબિયત ની પૂછતી જાઉં ને કેવું છે. તબિયત હવે છે ને કાલ કરતા ઘણી સારી છે. અને જો આ ઘઉં સાફ કરી નાખું, પછી થોડા ચોખા સાફ કરી નાખું, અને પછી છે ને થોડા કપડા પડ્યા છે તો ઈ ધોઈ કાઢી. બા તને કેટલી વાર કીધું છે તાર મજા ન થારી તો રહેવા દે ને, હું કરી નાખીશ. ના બેટા, આમ બેઠા બેઠા કેટલા દી કાઢવાના? હા આજો તું તારું કામ કરે તો મારે પણ તો મારું કામ કરવું પડે ને. હા બા મારી તો છે ને ઈચ્છા એવી હોય કે તું કઈ કામ જ ન કર, બધું હું કરી નાખું. મારી ઢીંગલી, તારી ઈચ્છા હાસી, પણ આમ બેઠા બેઠા છે ને તારી માના હાડકા કામ કરતા બંધ થઈ જાય. તે ભલન થઈ જાય,
હું શું ને કામ કરવા હારું? આ તને પગમાં દુખે છે તને મેં કેટલી વાર ના પાડી છે આ કપડાની નહીં ધોવાના. ઈ દુખે ઈ તો ઉંમર નું કામ કરે, આપણે આપણું કરવાનું હોય. હું કહું છું, તું હમણાં આવે ને તો થોડું શાક લેતી આવજે બજારમાંથી, અને હારે હારે છે ને તારા હારું એકાદ ઓઢણી નવી લેતી આય. આ કેટલા દીથી કહું છું કે નવી ઓઢણી લઈ આય, ઓઢણી લઈ આય, પણ લાવતી નથ. આ માં પાછળ, એની દવા પાછળ, આ ઘરના ખર્ચા બધું કરીશ, પણ આ બા એક નવી સુંદડી લાવવાની હોય ને તો વાર વિચાર કરે છે. હવે વરોમાં એકાદ વાર તો આપણે નવું કપડું લેવું પડે ને બેટા. હવે સુંદરીમાં હું છે બા? ઈ તો આવ્યા રાખે, એવું કઈ ન હોય એમાં. આમ જો હું તને શું કહેતી બીજું કઈ લાવવાનું છે તારે? કાંઈ નથી લાવવાનું, પણ મેં કીધું ને ઈ આ સુંદડી લાવવાની છે તો જ આ વખત હું દવાઈ લઈશ, અને જો નવી સુંદડી નહીં લાવી ને તો હવે દવાઈ નથી લાવવાની મારી. હારું, આપણે બે જાસુ સુંદરી લેવા બસ. આ તારી માંથી ઘરનો ઉમરોય ન થોડંગાતો, અને તું બજાર જવાની વાત કરે. આ તને ગમે ને એવી તું અને તારી પેલી સખી મીરા છે ને એ બંને હારે જઈને લઈ આવજો. હા હો બા, મને છે ને એવો વિચાર આવ્યો કે હું મીરાને લઈને જાઉં. કેટલા ટાઈમ થી મળ્યા નથી ને તો પાછી હું એને મળી લઈશ. હારું, અને મીરાને કહેજે હો કે વહેલી વહેલી આપણા ઘરે આવે. હા, એના માટે તો હા આપણું ઘર ગરીબ સુદામાની ઝૂંપડી જેવું છે, પણ તારી ને મીરાની દોસ્તી એવી છે ને બેટા, કૃષ્ણ સુદામા જેવી. અને તમારો તો નામે જો ને રાધા મીરા. બા, મારી ઈચ્છા ઘણી છે કે હું એને આપણા ઘરે બોલાવું, પણ મને એમ થાય કે એને આપણા ઘરે ફાવશે. હા બેટા, જો આ હેસિયત જોઈને તો માણસ દોસ્તી ન કરે, અને એ તારી હાચી દોસ્ત છે ને તો તારા ઘરે જરૂર આવશે, તને નાઈ નહીં પાડે. અને એને કહેજે કે માડી બહુ યાદ કરે છે, ખાસ કાંઈ નહીં તો માડીને મળવા તો આવે. હારું, તું એટલું બધું કહેશો ને તો આજે ને મળી આવું. અને હાંભળ, તારી માએ કીધું છે ને તને કે નવી સુંદરી લાવવાની છે, તો બેટા લઈ આવજે. હો હારું બા, હું લઈ આવીશ બસ. હા હા, લાવો આ હું કરી નાખું. ના હું કરીશ ને, બહાર ના ઢસરડા તું કરે, ઘરના ઢસરડા તું કરે, તો માં હું બેઠી બેઠી ખાયા કરે, ઈ હારું લાગે? સમાજના મોડે બેટા ઘરના બાંધવા નથી જવાતા. આ રોજ મને લોકો કોક ને કોક આવીને કે આ તમારે છોડીને ક્યારે હાથ પીડા કરવાના છે, ક્યારે હાથ પીડા કરવાના છે, પણ હું અભાગણી માં એમ નથી કહી શકતી કે મારી દીકરીને હું વહેલી વડાવીશ. બા, તને કોણ કહેશે આવું બધું? મન મળે હાલ, હું કહી દઉં એમને. બેટા, કોઈ મોઢે ન કે, પણ બધા અંદર અંદર વાતો તો કરે ને. છોકરી પરણવાની ઉંમર નહીં થઈ અને માના ઘરમાં બેઠી છે, અને માં તો જો કામકાજ વગરની છોકરીના રૂપિયા પલે છે. બા બસ, મેં તને કેટલી વાર કીધું છે આવું બધું ના બોલ. હા બેટા, નહીં બોલું, પણ મારી વાત સાંભળ. આ જો સૂરજ માથે ચડવા આવ્યો. હાલ હવે તું જા, અને હું ઘરના ધીમે ધીમે કામ કરતી રહીશ. હો હારું બા, હું બકાલો લેતી આવીશ. હા, પણ સાંભળ, હાસવીને જજે. હા, ગામ નવું છે અને અહીંના લોકો આપણા માટે નવા છે, એટલે છે ને તું સંભાળ રાખીને જશે અને સંભાળ રાખીને આવજે. અને બેટા, હાસી વાત કહું, બોલ ને બા. તારું નામ મેં રાધા પાડ્યું. નાનપણથી હું સપના જોતી કે મારી રાધા હારું હું કિશન કનૈયા જેવો જમાઈ ગોતીશ, પણ આ સુધી મારી દીકરી માટે મને કિશન કનૈયો ન મળ્યો. બા, આમ જોવા જાય ને તો રાધાના નસીબમાં કિશન તો નહોતો જ ને. આપણા માટે છે ને આ બહુ ઊંચા ઊંચા સપના કહેવાય. આપણે આવું નહીં સાંભળવાનું ને જોવાનું. મારી માં છે ને હિંમત કરતા મીઠી છે. હારું, હાલ હવે. અને છે ને જોતા જોતા રોવાય નહીં, આ રોવાનું બંધ કર. અને જો બેટા, હો સંભાળીને જજે, અને જ્યાં થાક લાગે ને ત્યાં થોડો પોરો ખાઈ લેજે. હો બેટા. હાલ હાલો, હવે હું જાઉં. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ મારી દીકરી જેવી દીકરી તો છે ને 100 જન્મમાં હારા પુણ્ય કર્યા હોય ને ત્યારે આવી દીકરી મળે. હે ભગવાન, આ મારી દીકરીને એના સપનાનો રાજકુમાર મળે.
અને એના જીવનમાં સોનાનો સૂરજ ઉગે ને એવું કરજે મારા નાથ, કે સંભાળીને જાજે. માધા, એ માધા. શેઠ આવ્યા લાગે. હા શેઠ બોલો. આ તું ઘરે શું કરે છે? આ માધા તને ખબર નથી? આ વાડીએ એટલા દાડિયા કર્યા છે અને તું અહીંયા ઘરે બેઠો છો? તને વાડીએ ગોતી ગોતીને થાકી ગયો હું. અરે શેઠ, એવું નથી. હું ક્યારનો ભરકડાનો ઊભો થયો છું, પણ ઘરમાં નાના મોટા કામ હોય કે નહીં. તમે તો જાણો છો કે હું ઘરમાં હાવ એકલો છું. અંધાએ કામ મારે કરવાના. તો હું આવીને કરી જાઉં તારા ઘરમાં કામ? એ શેઠ, એવું થોડું હોય. હું વાડીએ જાતો થો ત્યાં તમે વળી સામે આવ્યા. આ તને કઈક વસ્તુ લેવા હાટુ ઘરે બોલાવ્યો તો તું ઘરે નથી આવ્યો. અરે શેઠ, કહું તો શું, આ ઘરમાં નાના મોટા કામ હોય ને તો થોડુંક કામ કરવામાં ભૂલી ગયો. તો માતા કહી દઉં છું તને, આ છે ને ભાગવું આપ્યું છે એનો મતલબ એ નથી કે તું તારી મનમાની હકારે. આ અમે જેમ કહીએ ને એમ તારે કરવાનું હોય, અને અમે કહીએ એ તો નથી કરતો, પણ પોતાની બુદ્ધિ તો કઈક વાપર. અરે હા હા શેઠ, બધી ખબર જ હોય ને, અમે ભાગવું રાખતા જ હોય દર વર્ષે. આ વર્ષે તમારું રાખ્યું છે. આ તો રાખ્યું છે તો કઈ ઉપકાર નથી કર્યો. તારું કામ હું જોઉં જ છું. આ તારે એકલાને ઘરે હું એટલું બધું કામ થાયટું છે? અહીંયા હું કઈ તારે હોના નીકળે છે? અરે હોનું તો કોને નીકળે તો સારું ને. હોનું ક્યાં કોઈ નીકળ્યું સાજ સુધી શેઠ. તો પછી સાનું મનું વારીએ ગુડાવાય, અહીંયા નો પડ્યું રેવાય. કામ છે ને રાત્રે જયારે કામ કઈ ન હોય ને ત્યારે કરી લેવાય ઘરના કામ. હા પણ આજ થોડોક છે ને તબિયત નરમ જેવી હતી ને શેઠ, એટલે થોડુંક મોડું થઈ ગયું. બાકી તમારે થોડું મને કહેવું પડે. તબિયત નરમ જ પડે ને. આ કામ નો કરો ને એટલે તબિયત નરમ પડે. તો હંમેશા છે ને શેઠ યા હોય ને એને આવું જ લાગે. એ થયા હોય ને આવું ન લાગે. આ તો સામેથી તમે કામ કરતા હોય ને તો અમારે કઈ કેવું ન પડે. તમને જોઈને અમે ખુશ થાય કે ના ભાગ્યો હારો મળ્યો છે, આને કઈ સિંધવા જેવું છે નહીં. અરે શેઠ, ઈ તો ઉપજ આવશે ને, ઉપજ ટાણે તમને ખબર પડશે આ માધો હું છે ઈ. હા, ત્યારે માધો દોડીને આવશે કે શેઠ જલ્દી હાલો વેચી નાખીએ અને મને મારા ભાગવાનું ભાગ પ્રમાણે આપી દો, કારણ કે ત્યારે તો દોડવું પડે, ભાગ જોતો હોય. અરે ભાગ તો કોને નો જોતો હોય? દરેક ભાગ્યા ને ભાગની તો આશા હોય જ ને. તો કામની આશાએ રાખતા શીખો. ઈજ તો કહું છું શેઠ, કે જ્યારે ઉપજ આવશે ને તો તમે જ કહો કે આ કેટલી ઉપજ આવી માધા, તારા ભાગમાં કેટલા રૂપિયા આવશે. માધા, આ હું છેલ્લી ને પહેલી વાર તારા ઘરે આવ્યો છું. યાદ રાખજે, આજ પછી મારે જેને તારા ઘરે આવવું પડે ને એવું કામ ન કરતો. શેઠ નો કેવું પડે બસ. હવે હું છે ને ટાણે વયો જાય ખેતરે. હા તો હારું ને ટાણે વયો જાતો. અને જો ટાણે નહીં જા ને તો એટલું યાદ રાખજે કે જે ભાગવું વાવ્યું છે ને એમાંથી મને ધક્કા મારીને કાઢતા પણ આવડે છે. સારું છે, તમે કયો એમ. હવે છે ને થોડું ઘણું આમ તેમ કામ પડતું મૂકી ને વહેલો વાડી વયો જાય બસ. હા, વહેલો જ વયો જાજે. અને મારા ઘરેથી કોઈ ફોન કરે અને એક ફોનમાં તું જવાબ નહીં આપે ને તોય તે તારે માઠું પરિણામ ભોગવવું પડશે, યાદ રાખજે. અરે શેઠ, ઈ તો ખબર જ હોય ને મને. તમારા ઘરથી મને ખબર ન હોય તમારું ઘર કેવું છે, તમારો સ્વભાવ કેવો છે, બાપુનો સ્વભાવ કેવો છે. હા તો એટલે જ તે તને હું સમજાવવા જ આવ્યો છું. બાકી મને બીજી રીતે સમજાવતા આવડતું હતું. આ તો થયું કે આ છેલ્લી વાર તને જવા દઉં અને પ્રેમથી સમજાવું. બાકી મને તો એટલો ગુસ્સો આવતો હતો કે તને ભાગ્યમાંથી કાઢી જ નાખવો છે. અરે શેઠ, તમે આટલો બધો ગુસ્સો ન કરો અને હું જાવ જ છું વાડીએ. હા તો જાને, વેતું થવાય. આ ક્યારનો મારું સાંભળે છે તો શરમ આવી જોઈએ તને. તને એમ નથી થતું કે ક્યારના બોલે છે, માફી માંગીને સીધું દોડવા મળાય? મારી પેલા દોડ તારે મૂકવાની હોય, મારે નહીં. અરે શેઠ, તમે બોલતા હો ને મારે થોડું એમને વયું જવાય સાંભળ્યા વગર, તોય તમે ગુસ્સો કરો. સારું લ્યો, હવે હું જાઉં છું વાડીએ. તમે તમારું કામ હોય ને કરો. તમે તારે બીજી વાર તમારે છે ને મારી ઘરે મારી પાસે નહીં આવવું પડે, એનું હું ધ્યાન રાખાય. આ તો પતાવ જા. સારું લ્યો શેઠ, હું જાઉં છું. અને ગાડીમાં ઓલો સામાન પડ્યો છે એ બધો લેતો જજે. એ હા શેઠ. ગયા હોય તેને આવા ને આવા ગરીબ માણસને હું કેવું ને કઈ સમજ નથી પડતી. આમાં કે એમાં પૈસા વાળા નથી થતા. પૈસા વાળા ક્યાંથી થાવ? આ કામ કરવાની દાનત રાખો તો બે પૈસા ભાળો ને.
હેલા હાલે આવો ભૂપત છે રહો કેમ છે ભાઈ? કે દેવા સુરત થી બસ ભાઈ જે હાલ્યો જ આવું છું અને એ પણ નાયા વગરનો મને એમ થયું કે મારો જૂનો ભેરો છે ને એને મળતો આવું. સારું 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 હમણાં 2 દી પહેલા જ સોરે તમારી વાત નીકળી હતી હા હા કે ભૂપત શેઠે ઓલી જમીનનો કટકો લીધો હતો કંઈક દસ્તાવેજ સારું આવવાના છે હા 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 સારું બાકી બાળ બસા મજામાં બસ હવ મજામાં આવો. ઓલી ઘંટીઓ બંટીઓ કેમ હાલે બસ ઈ હાલતી હતી એમ નામ એટલી ને એટલી હાલે છે એટલા વર્ષો થાય. હા સારું 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 હું આવ્યો તેથી બહુ મજા આવી હતી કેમ ઓલા હીરા જીરા જીરા નખમાં આવે નહીં પેલા ભાઈ તો નજર કરીને કામ કરવાનું એવું છે. હળી કારીગરી કહેવાય હો ના માખના ટાંગા જેવી ડિઝાઇન પડવાની અને લોકોને એમ થાય કે આ ટાઢે સીળે બેહીને ધંધો કરે પણ બે તો ખબર પડે કે બરડો રહી જાય ને આંખોમાં દેખાતું બંધ થઈ જાય. એ બધું જ આવે છે. તારે આ ખેતીમાં કેમ છે? અમારે તો ભાઈ ભૂપતભાઈ એવું છે ને કે બંડી નીચે કડિયા ફાટે શું વાત ઉપરથી બંડી પહેરી લાગી ને માભા લાગે બાકી જબણ વાહ ફાટી જશે. છે? એટલી બધી મંદી હાલે છે? અરે ભાઈ અત્યારે મોંઘવારી કેવી ખાતર બિયારણ આ વીજળીના બિલ અને મોટા ઘરના ખર્ચાય મોટા હોય આ તો બાપ દાદા બધું આપીને ગયા છે તો આપણે કોને દઈ દેવું હાસવું જ પડે ને. વાહ ભાઈ તે એકદમ હાસ્ય વાત કરી. નહીતર લોકો અત્યારે શું કહે છે ખબર અમારા બાપા એ ક્યાં કાંઈ ભેગું કર્યું. અરે તમારું ડોહા તમારા ડોહાએ આપ્યું છે એ તમે હાસવો છો. હવે તમારામાં તેવડ હોય તો નવું કરો પણ અત્યારની પડદામાં નવું કરવાની લગભગ કોઈનામાં તેવડ નથી. હું તો એમ કહું બાપ દાદાનું આપેલું છે ને એમાં રળી ખાય ને એ સારું છે બાપ દાદાની મહેરબાની છે. હા એ વાત સાચી. વણ કેમ ભાવ ભાવમાં શું છે ડુંગળી કપા અલા ભાઈ પાકના ભાવ જેમ વધે ને એની કરતા તો વધારે બધા ખાતર બિયારણના ભાવ વધી જાય માલને ખાઈ જાય ખેડૂ વધે. પૂરા આ તારો જૂનો મિત્ર તને નાયા વગરનો મળવા આવ્યો ને ચાય નથી ચાનું નથી પૂછતો ને અલા એ વાતો એ લા ભાઈ ક્યાં છે અલા વાતો યાર સરાવી દીધો તે યાર તે ગાલાલ હું હવે નાય ધોઈને તૈયાર થઈ જાઉં ચા નથી પીવી તું આવજે આમ મોડે. તે વાસી મોઢે નો પીવાય. હા હા આપણે પૂજા એટલે જ પાઠ ને કરતા હોય. ચાલો પછી આવજે. કાંઈ નહીં રામ રામ. હા રામ રામ. તને ખબર છે આજ તારા હાટુ હું લાવીશું? મારા હાટું હું લાવી છું આજો નખ રંગવાની શીશી. કલર તો બહુ સારો છે ને કાંઈ. તને ગમે છે ને ઈ કલર? હા રાધા તારા બાને કેમ છે? હા શું કહું ને તો એને જરાય મજા નથી રહેતી. ના પાડું ને એને તોય ઘરનું કામ કેરા કરી કરે. એ તો હવે ગઈઢા માણાનો જીવ એવો થઈ જાય. તરીકે કામ પડ્યું હોય ને તો એને ન ગમે. હા શું કહું મીરા, મને તો છે ને બાની બહુ ચિંતા થાય છે. એમને ક્યારે સારું થશે? રાધા ઉપાધિ ન કર ને, બધું સારું થઈ જશે. ચિંતા ખોટી કરે છે. અને આમ જો ઉંમર થાય ને એટલે શરીરમાં થોડું ઘણું દુઃખ તો રહે, પણ એટલી બધી ચિંતા ન કરવાની હોય, થઈ જાય અંધું સારું. હું તને શું કહું છું ખબર? આ બા છે ને એને મેં જ્યારથી કીધું ને કે તું મને મળી છો ત્યારના ઈ રોજ તને યાદ કરે છે. રોજ કે મીરાને બોલાય તું ક્યારે આવીશ? રાધા મને તો ઘણું એમ મન થાય છે કે હું બા પાસે ઝટ દોડીને પૂગી જાઉં. બહુ યાદ આવે છે બાની, પણ શું કરું બેન, આવડું મોટું ઘર લઈને બેઠા હોય, જવાબદારી હોય ને બસ એટલે જ હું નથી આવી શકતી. સારું તું ખાસો કે નથી ખાતી કાંઈ? જો તો કેટલી દુબળી થઈ ગઈ છો. રાધા કેવી વાત કરે છે, ખાધા પીધા વગર તે વળી કોઈ જીવતું હોય? હા હા હવે થઈ જાય તમારું કામ. નથી કઈ હાલો હું ફોન મૂકું. રાધા આ તારા બનેવી. કેમ છો બનેવી? કોણ છે આ? આવી મારી બેનપણી છે, નિહારમાં મારી હારે ભણતી હતી. એ તમને કીધું ને મળવું કરતી હતી, પણ તમે ઘરે હોય નહીં ને તો લે આજ મળાઈ ગયું. અમે ને નિહાળે હારે ભણતા હતા, પછી તો ગામ છૂટું થઈ ગયું ને પછી કઈ મળ્યા નહોતા, તો હું વેસવા આવી ને તો મળી ગયા પાછા. ઓ તો આ બધું વેચે છે? હા હા
છે ને કટલેરી વેચીને એની બાને પાલવે છે. ગર્વની વાત છે કે નહીં? એક દીકરી ઉઠીને આખું ઘર આકે છે અને એ તે હસતા મોઢે. શેની કરવાની વાત છે? આ તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં આવવાની? તારી બેનપણી હોય ને તો એને બહાર મળી લેવાનું. અહીંયા ઘરમાં શું કામ છે આનું? આદિ જાવ કા તો બિસાડી ખાલી મારી ખબર પૂછવા આવી હતી ને. ક્યાં શું થયું છે તને? ખબર પૂછી લીધી ને? હવે નીકળ આ ઘરમાંથી. બનેવીલાલ અરે તારી ઓકાત શું છે મારી સાથે વાત કરવાની? હે? ને ખબર છે ને કે આવા ગરીબ માણસો સાથે દોસ્તી રાખવી એ મને નથી ગમતી, તો તારે એને ઘરમાં લાવીને અહીંયા બેસાડવાની શું જરૂર હતી? આદિ મારી વાત તો સાંભળો. ઈ કઈ પહેલેથી ગરીબ ન જ. આ તો એના બાપુ વયા ગયા ને એટલે એના દી ફર્યા છે. તમે આમ કા બોલો? મારી બેનપણીને ઓછું ન લાગે? અરે તારી બેનપણીને ઓછું લાગે તો ભલે લાગે, અને કહ્યું ને આવા લોકો સાથે નહીં રહેવાનું, મને નથી ગમતું. અને એના દી ફર્યા છે, તારા દી તો નથી ફર્યા ને. આની સાથે રહીને તારે આવું થવું છે? બનેવી તમે મીરાને કા ખીજાવશો? તો તને કહું ને, હે તને કહું? હા, આ બધી વસ્તુ વેચીને કેટલા કમાય છે તું? હે કેટલા કમાય છે તું આ વસ્તુ વેચીને? તમારા લોકો જેટલા નથી કમાતી. આદિ રાધા તું અહીંથી જા. રાધા તું અહીંથી જા ને. ના, હવે તો તું બધી વાત સાંભળીને જ જા. અપમાન કોને કહેવાય ને એ તારે સાંભળવું છે? હે તો સાંભળીને જા. આ તું તારી માની સેવા કરવા હાટુ આવા કામ કરે છે? હે શરમ નથી આવતી તને? તારી માને કહેવાય કે કામ કરો. આવી જુવાન જોત દીકરીને બહાર કામે મોકલવું એ સારું ન કહેવાય. શરમ નથી આવતી તારી માને? મારી માં બીમાર છે, એનાથી નથી કામ થતું. ઓ બીમાર છે તો એને કહેવાય. હા ભગવાન ત્યાં બોલાવે જ છે. આદિ એમાં શું થઈ ગયું? આદિ હા ખોટા બીમારીમાં ખર્ચા કરવા એના કરતા તો હોઈ જવું સારું. આદિ આ હું બોલો છો? એની માં છે એને તો કાઈ ન બોલો ને. મને એ વાતનો ગુસ્સો આવે છે કે આ ઘરમાં એને અહીંયા બેસાડીને તું પ્રેમથી વાતો કરી રહી છે. હા તારાથી આવું કેવી રીતે થઈ શકે? તને ખબર નહોતી કે હું ઘરે આવીને આને જોઈ જાત તો શું થાત? હા તારે બેસાડાય જ નહીં ને ઘરમાં. એને બહાર મોકલી દેવાય ને, બહાર ધૂળમાં બેસાડાય ને. તું અહીંથી જા. તું અહીંથી વહી જા. હા બનેવી તમ માર લીધે મીરા હારે ઝઘડો ન કરો. હું અહીંયાથી જતી રહું છું. એક મિનિટ. આ વસ્તુ વેચવાના બાને તું મારા ઘરમાં આવે છે ને? અને જે પૈસા થાય ને એ કહી દેજે, આપી દઈશ. પણ આજ પછી ત્યારે આવું બધું લઈને મારા ઘર સુધી આવતી નહીં. સાંભળ્યું? જા નીકળ. નીકળ. અરે નો તું તો ના પાડી દેવી હતી ને. વહી જા નાયા. અરે એને નહોતી બેઠાડવાની. શું કામ વાત કરવી જોઈએ આને? હા? શું કામ ઘરમાં લાવી એને? માણા નથી. નહીં, નથી માણસ એ. આવા નીચા લોકોને હું માણસ નથી કરતો. બસ ઈ નીચા છે. તમે તો ઊંચા છો ને. આ છે તમારી ઊંચાઈ. હા હા, આ છે મારી વાત. અને રહેશે. હવે જાય છે કે લાત મારો? આજ પછી ક્યારેય આ ઘરમાં ના આવું. અને એની સાથે વાત પણ ન કરું. સમજી? નાવી. આવી. પરિણામ સારી લોકો.
આઈ ગઈ સોડી? કા શું થયું? બા રોમા, રોઈશ નહીં. હું થયું? મન કે હું થયું? મીરાના ઘેર ગઈ હતી. આ તે હું થયું? મીરા કઈ બોલી? ના બા, આપણે જેવું વિચારતા હતા ને એવું કઈ છે જ નહીં. એટલે અમે બેઠા હતા ને વાત કરતા હતા. બનેવી આવ્યા. એટલું બોલ્યા. અરે બેટા, પણ કઈ બાબતમાં બોલ્યા અને શું થયું ઈ તો કે? બનેવીને છે ને હું ને મીરા બોલું ને એ નથી ગમતું. પણ બેટા, તું ને એ તો નાનપણની સખી છે, તો હું કામ નથી ગમતું? કેમ કે આપણી આ પરિસ્થિતિ છે ને, આપણે ગરીબ છીએ. હું આ વેચું છું એટલે બનેવી નથી ગમતા. આહા, બેટા, ઈ મોભેદાર વ્યક્તિ હશે એટલે એમને નહીં ગમ્યું હોય. એમાં આમ દુઃખ નહીં લગાડવાનું બેટા. કાંઈ વાંધો નહીં. હવે તારે મીરાને મળવું હોય ને તો મીરાને કહેજે, આપણી ઝૂંપડીએ આવી જાય. ના બા, મન બોલ્યા એની મને કોઈ ઉપાધિ નથી, પણ હાયરો હારે મીરા ને કી જાણા. બેટા, એમાં એવું છે, ગરીબ માણસને છે ને કોઈ ન બોલાવે અને ગરીબ માણસનું કોઈ પૂછે નહીં. અને એમાંય મીરા આવા મોભાદાર ઘરમાં લગ્ન કરીને ગઈ છે તો એ લોકોને એમ લાગતું હોય ને એ લોકોની આબરૂ ઘટે. હા, એટલે કદાચ તો ગરીબજી તો હું દઈ ગયું બા. આપણે માણા નથી, આપણે લોહી છે ને એને લોહી છે. રોમા બેટા, રડીશ નહીં. એમ જો, આ દુનિયામાં છે ને બધા હરખા માણો ન હોય. તારા બાપુજી જીવતા હતા ત્યારે આપણી પરિસ્થિતિ કેવી સારી હતી ને, અને એમના ગયા પછી જો આપણા દી ફરી ગયા. પણ બેટા જો, સમયનું કામ કરે. હા, એ લોકોને એમ હશે ને કે આપણે ગરીબ છીએ, એના ઘરે તું જાય તો મીરાની હારેની તારી દોસ્તી અને ખરાબ લાગે કે ગરીબ માણસ એમના આંગણે ચડ્યું એટલે કદાચ એમને તારું અપમાન કર્યું હશે. પણ મીરાને કાંઈ નહીં થાય, એ કાંઈ નહીં બોલે, ચિંતા નહીં કર. મને એ ચિંતા છે કે હું આવી પછી મીરાને કઈ નો કે કાંઈ નહીં હું કે. કરતી હશે. તું રોવાનું બંધ કર બેટા, અને મને એમ કે આ તારો સામાન કેમ આમ વેર વિખેર પડ્યો છે બધો? શું થયું? कुछ नहीं बा, बने भी अरोगा કરી દીધો. મન કે તું આનસ બાને ઘેર આવીશો ને. રો નહીં બેટા, રો નહીં. રાધા, બા, મીરા, તમે બેમાંથી એક રોશો નહીં, રોવાનું બંધ કરો. તને પછી કઈ કીધું નહીં ને? કઈ બોલ્યા? મને કાંઈ નથી બોલ્યા. ઈ મૂક ને, તું કા રડે? ગાંડી થઈ ગઈ છે બા? એમનો તો સ્વભાવ જ એવો છે. એ ઘડી ખીજાઈ જાય ને તો આવું બધું બોલે, પણ એમના મનમાં કાંઈ ન હોય. જો વળી તું વહી ગઈ ને તો એમના તો મનમાં એ કાંઈ નહોતું. પણ આવું હોય તાર મને કહી દેવાય ને, તો હું તાર ઘેર ન આવું ને. તમે બંને છે ને રોવાનું બંધ કરો. મીરા, તું તારી આમાના ઘરે પહેલી વાર આવી છે અને સોડી
રડતી રડતી આવે ને એ હારું ન કહેવાય. હાલ આંસુ લૂસ, તારી બેનપણીને આંસુ લૂસ તો રડવાનું નહીં. અને જે થયું ને એને ભૂલી જવાનું. માણોમાં ફેર હોય બેટા. અત્યારે સાસરી વાળાને મોભાદાર વ્યક્તિ આવે તો ગમતું હોય. અમે રહ્યા ગરીબ માણો એટલે એમની આબરૂ જાતી હોય ને બેટા, એટલે કદાચ તને બોલ્યા ને આને વળ્યા. પણ તમને બંનેને કહું શું સાના રહી જાઓ, આમ રડવાનું નહીં હો બેટા. તને કહું, આપણી દોસ્તી છે ને એ કૃષ્ણ સુદામા જેવી હોવી જોઈએ. ભલે ને એક ગરીબ હોય અને એક કહેવાનો અમીર, પણ આપણા બેયના દિલ તો એક છે ને. ગાંડી, તું રડે ને તો મને એ ન ગમે. રડવાનું મૂક. મને ખબર નહોતી કે ઈ તારા રોટલા ઉપર પાટું મારશે. હવે ન કરું તને પહેલા જ જવા દે. હવે જોર ને, એવું કઈ મનમાં ન લેવાનું હોય. એ તો ગુસ્સામાં થઈ ગયું. હા બેટા, રોવાનું બંધ કર. જો મેં તને કીધું ને, થોડી માને ત્યાં હસતી હસતી આવે ને તો સારું લાગે. આમ રોવે ને એ ન ચાલે. આ કેટલા વર્ષે આવી છે તું, એટલે રોવાનું બંધ કર. બા, મનમાં તો એવો વિચાર હતો કે જેથી મળીને તેથી તારા હાથનું કાંઈક ખાય, તારી પાસે બે વાતું કરી. પણ જો ને, સંજોગને તો કાંઈક બીજું જ મંજૂર હતું ને, તો આજ મારે રોતું રોતું આવવું પડ્યું. રડીશ ને, રોવાનું નહીં. આજ તું કહેતી હોય ને તો તારા માટે રોટલા ગળી દઉં બેટા. ના બા, કોઈને કીધા વગર ને આવીશું ને, ખબર પડશે તો ખોટું નકામી લપ છે ને, એના કરતા હું ઝટ ઘીરે વહી જાઉં. હા, તું જા. તું હું કામ આવી? તાર ઘેરે ન ગમતું હોય તાર ના અવાય ને. આવું કરસ? હું તને તારા સામાનનું વળતર દેવા આવીશું મારા હમસે. રાધા, મને ખબર છે કે 2 ટકના રોટલાની હું કિંમત હોય. ઈ લોકોએ દુઃખ ન જોયા ને બા, એટલે આને 5 પૈસાની વસ્તુ સમજીને ઘા કરી દીધો. પણ આ 5 પૈસાની વસ્તુ તારા 2 ટકનો રોટલો હતો ને, એને નહોતી ખબર ને, એટલે ભૂલ કરી. એના વતી બા, એના વતી હું તમારી મા દીકરીની માફી માંગુ છું. ના બેટા ના, માફી ના માંગ, માફી ના. બેન, હવે ના રડ. હાલ, હું હવે જાઉં છું અને તું કોઈ દી ડેલીમાં પગ ન મૂકતી. હું આવીશ તને મળું. તું ધ્યાન રાખીશ ને? હા બા, હું રજા લઉં. હા બેટા, જય ઠાકર. જય ઠાકર. આવતી જતી રહેજો. બા, મીરા. નારો મારી છોડી, નારો. તારું ભલું થશે અને મીરાને ભલું થશે. નારો, નારો બેટા. તેને હાચે જેના ઘરમાં જતા જોઈ છે? હા, જો આ વાત ખોટી હશે ને બટા, તો પછી મને ન કહેતો. તને ખબર છે ને મારો અને તારા બાપુનો સ્વભાવ કેવો છે? નાંદી ખબર છે. અમે એને અહીંયા કેટલું સંભળાવ્યું હતું અને કહ્યું હતું કે આની હારે હવે નો રહે, છતાં પણ બેનપણીનો પ્રેમ બતાવવા ગઈ છે. ગરીબોને શું હોય, એક આમ ટુકડો નાખી દઈએ ને એટલે એનું ઘર હાલ્યા રાખે. એટલે જ તો આવી પૈસા વાળીને બેનપણીઓ બનાવે અને આપણો સિક્કો ખોટો હીન હા હા કરીને અહીંયા બોલાવે ને બેહાડે. હાવા દે. અત્યાર સુધી તો મેં ક્યારેય એની પાસે હાહુપણું નથી જતાવ્યું, પણ આ જેને ખબર પડશે કે આ હાહુ શબ્દનો અર્થ શું થાય. સાચી વાત છે. આને આપણે ભાન નહીં કરવા દે ને તો આ તો રોજે આવું કરશે. બધા ભિખારીઓને શું આપણા ઘરમાં જગ્યા આપવાની છે? અને હા શું કહું ને, કાંઈક તો તે આને માથે ચડાવી છે.
બાકી આને છે ને આ આંગળીને ટેરવે નચાવવાની હોય. આ સૂટ આપી એનું પરિણામ જોઈ લે. લે ભોગવ હવે બેઠો બેઠો. ના હું ખબર હતી એની બેનપણીઓ આવી બધી હશે તો હું છૂટ આપત જ નહીં ને. અત્યાર સુધી કાંઈ વાંધો ન આવ્યો. આ તો મેં મારી નજરે જોયું કે ઘરમાં લાવીને બેસાડે છે ને એટલે જ તો મેં એને કીધું બધું. હા શું કહું ને બટા, તો મને લાગે છે કે હું ને તારા બાપુ ગામત્રે ગયા ને ત્યારે આ ભમરાણી આવી તો હશે જ. ઈ વાત એણે મારાથી છુપાવી છે. આજ બધું પોપટની જેમ ન બોલાવું ને તો મારું નામ વીણા નહીં હો. લાગે છે કે ત્યાં મારે એને લેવા જવી પડશે. ક્યારના રાહ જોઈને બેઠા છીએ, હજી આવતી નથી. ના ના, આજ તો એના કંકુ પગલા એના હાહુસ કરશે. કઈ બાજુ ગયા તા? બાથી આગળ ય બોલવાનું હોય બેટા. ક્યાં ગઈ તી? રાધાના ઘરે ગઈ હતી. કેમ? તમે એનો સામાન તોડી નાખ્યો તો ને એનું વળતર દેવાનું. લે સાંભળ, વળતર દેવા ગયા તા બેન. પૈસાની ડેલીની બહાર ઘા કરીને હાલતું થવાય ને. હા, એના બા બહુ બીમાર છે. અરે મરી કેમ નથી જાતી એની બા? એક કામ કર, ક્રિયાકર્મ ને પૈસા દે આય એટલે પતે એના ઘરનો મામલો. તમે તો એક સ્ત્રી છો ને, તમે તો સમજો એની આગળ પાછળ કોઈ નથી એની બા સિવાય. એક કામ કર ને બેટા, આપણું ઉઘાડું ફળ્યું છે ને, અહીં અનાથ આશ્રમ ખોલ નાખ. આવા અનાથ ભિખારા જે પણ કાંઈ હોય એને લાવીને અહીંયા બાંધી દે. ખાવડાવશું પીવડાવશું ને મોજ કરશું. એના બાપા મરી જાય, એની માં મરી જાય તો ક્રિયાકર્મ કરશું. કાવો બેટા? કેટલીક બેનપણીઓ છે આવી? હે? બધીને લેતી આયા જા. આપણે આપણા ઘરમાં છે ને આ બા કે છે ને એ અનાથ આશ્રમ ખોલ નાખીએ. હે, લેતી આય જા. અત્યાર સુધી તો મેં ક્યારેય તારી ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ હવે એવું લાગે છે કે તું દીકરી મટીને વાહ જાશો ને. હા, તારી હિંમત કેમ થઈ? એના ઘરમાં જઈને ત્યાં વાતો કરવા બેસી ગઈ હતી. હે, તારી બેનપણીને પ્રેમ બતાવતી હતી. શું જરૂર હતી ત્યાં જવાની? હવે નહીં જાવ બા. આજથી તારે આ ઘરમાં ભિખારીની જેમ જ રહેવાનું છે. બહુ શોખ છે ને તને? બા કાઢ આના હાથમાંથી. બા હવે હું નહીં જાઉં. હવે હું કોઈ દી રાધાને નહીં બોલાવું. બા મારી ભૂલ થઈ ગઈ બા. હવે હું કોઈ દી નહીં જાઉં. એક કામ કરીને રાત્રે બે માં દીકરી હુતા હોય ને હળગાવી દે ખોયડું એટલે કામ જ પતે, મિત્રતા જ પતે. આદિ હા. ના તમારી વાત સાચી છે. એવું જ કરું ને. હા, બે જણાને ત્યાં મોકલું અને એનું ખોડું જ હળગાવી દઉં એટલે કામ જ પતે. હા, બરોબર છે. આદિ હું કોઈ દી નહીં જાવ એના ઘરે. હું એની હારે કાંઈ સંબંધ નહીં રાખું. ના પાડી હતી ને તને? ના પાડી હતી ને તને આદિ એના ઘરે જવાની? તો તારી હિંમત કેમ થઈ? અમારી ઉપર વર જવાની તારી હિંમત કઈ રીતે થઈ? બોલ. હા, હિંમત કેમ થઈ? બા તમારા પગે પડું. હવે કોઈ દી નહીં જાઉં. બા હું તમારા પગે પડું બા. બા 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 આદિ. અરે મોટા ભાઈ, આ શું કરો છો? એ તું ચૂપ જ રહેજે. તને ઘરના મામલામાં ખબર ના પડે. તું જે હા છોકરાઓને જ્ઞાન આપવાનું કામ કરસ ને ઈ જ કરજે. પણ બા થયું છે હું? ઈ તો પેલા મને કયો. ગરીબોના મસીહા. અરે બિચારી કેટલી દયાળુ છે તને ખબર છે? હેન બેનપણી નુકસાન થયું તું તો આ માતાજીને હુકમ ગયા ખબર? વરદાન આપવા ગયા તા. બોલ. પણ બા ઈ એની બેનપણી છે. તો અરે બેનપણી છે તો ઘરે આવે એમાં શું થઈ ગયું? ભિખારા આવશે હવે આપણા ઘરે. હે, અહીંયા અનાથ આશ્રમ ખોલ્યો છે. અરે ભિખારાને એવા ક્યાં શબ્દ વાપરવાની જરૂર છે? અરે એ લોકો ગરીબ છે તો શું થઈ ગયું? તું તારી માં સામે વાત કરે છે. મેં તને આવા સંસ્કાર તો નથી જ આપ્યા. તને ખબર નથી આપણા ઘરમાં
હા પહેલેથી ચાલ્યું આવે છે કે કોઈ આપણી ડેલીમાં ગરીબ પગ પણ નથી મૂકતો. હા બહાર ઊભા રહીને વાત કરે, નીચે બેસીને વાત કરે. આ તારી ભાભી એની બેનપણીને અહીંયા બેસાડીને વાત કરતી. હા આપણી સાથે બેસશે, આપણા ઘરમાં આવીને વાતો કરશે. આટલી હિંમત એ લોકોની. અરે પણ એ ગરીબ આપણા ઘરે આવી તો થઈ શું ગયું છે? હું પણ ગરીબ છોકરાઓને ભણાવું છું ને નિશાળમાં. ભણાવે છે ને, અને એ પણ નિશાળમાં ને, ઘરે તો નથી લઈ આવતો ને. તને ખબર છે ને કે તારા બાપુને કોની હારે સંબંધ છે? મોટા મોટા સરપંચ અને ગામના સરપંચ તારા બાપના પગે પડે છે ને. હા દેવાભાઈ, તમે કાંઈ બોલો મને, તમે વયા જાઓ. હા, હવે સતી સીતામણ છે. બોલો. તમે આમ ન બોલો, તમે તેમ ન બોલો. પોતાનો કાંડ તો કરી લીધા નહીં? હવે તું ચૂપચાપ રૂમમાં જા. જા નીકળ. જા. આજ પછી ક્યારે એને મળવાની કોશિશ ના કરતી. જા હવે. અને એક વાત આજે તને કહી દઉં છું, એની સામે તો તું બોલ્યો છે, પણ આજ પછી જો નાના મોટાની મર્યાદાને ભૂલ્યો છે ને, તો હુંય ભૂલી જઈશ કે તું મારો નાનો દીકરો છે. એટલું યાદ રાખજે. અવાજ નીચે. હા હું એને સમજાવી દઈ. તમે જાઓ. હું માંડ્યું તું તે હા વાતની કઈ ખબર ના હોય અને સીધો આવીને તારા ભાભીનો પક્ષ લેવા લાગ્યો તું. હે મને ખબર છે વાતની ભાઈ. શું વાતની ખબર છે તને? શું ખબર છે? અમે ખોટું કરી રહ્યા હતા કઈ? તો ખોટું છે ને મોટા ભાઈ. તમે આ રીતે કોઈના જીવન પર કાબુ ના કરી શકો. તો કામ ન કરી શકીએ. આપણા ઘરના નિયમ પ્રમાણે તો ચાલવું પડે ને. અને એ આપણા ઘરની રૂઢી પ્રમાણે ન હાલે તો આપણા ઘરમાં સેટ ન થાય. એ પણ આ ઘરની બહાર જાય જો હવે ભૂલ કરશે. પણ કઈ રૂઢી અને કયા રિવાજની વાત કરો છો તમે? આ 2 દિવસ પહેલા બા અને બાપુજી જ્યારે જીવી બાની ઘરે ગયા હતા, એને પૈસા આપીને આવ્યા હતા, ત્યારે શું એ ગરીબ નહોતા? શું જરૂર હતી એને પૈસા આપવા જવાની? ધન્યવાદ. સાંભળ, દાન કરવું, પૂન કરવું એની ના નથી, પણ એવા માણસોને ઘરે લાવીને આપણે છે ને આશ્વાસન નહીં આપવાનું. આમ છે ને ખંભા સાથે ખંભો મેળવે ને એવી રીતે ઊભા નથી કરવાના એ બધાને. એ અહીંયા જ રહેશે અને ત્યાં જ રહેવા જોઈએ. સમજો તું? સમજી ગયો મોટા ભાઈ. તમારી વાત બહુ સારી રીતે સમજી ગયો. બીજાને પગની જૂતી બનાવીને કેવી રીતે રાખવાને એવું સમજી ગયો તમારી પાસેથી. હા તો બસ હવે આ બાબતે ઘરમાં તું કોઈ સાથે કઈ વાત નહીં કર. જેમ ચાલે છે એમ જ ચાલવાનું છે. તું માસ્તર છો ને, તારું માસ્તરીનું કામ કર. હા અમીરી ગરીબી ઊંચ નીચ નાના મોટા ખબર નહીં ક્યાંથી ઘડી ગયા છે આ ભેદભાવ આ લોકોના મન. હવે આ ભેદભાવ કાઢવા માટે મારે જ કંઈક કરવું પડશે. ભાભી માં બહાર આવજો ને. ભાભી માં આજે જે કંઈ પણ થયું ને એ વાતનું મન પર નહીં લેતા. બાપુજી અને મોટા ભાઈની આંખ આગળ તો હમીરીના પડદા લાગ્યા છે. એને સચ્ચાઈ શું છે એની ખબર નહીં પડે. હું સમજી શકું છું તમારી દોસ્તી, પણ એ લોકો ક્યારેય નહીં સમજી શકે. એ લોકોને સમજાવવા માટે માત્ર એની જ ભાષા જરૂરી છે. ભાભી, આમ રડીને તમારું મન હળવું ન કરો. દેવાભાઈ, હું રાધાને કોઈથી કહી ન શકી કે તારી અને મારી વચ્ચે બહુ મોટું અંતર છે. તારી ગરીબી અને મારી આ દેખાવની અમીરીનું એ મન ભારતી હતી ને એટલે મારી પાસે બેહવા આવતી હતી.
એને આપણી કાંઈ લાલચ નહોતી, એને તો લાગણી જોતી હતી. ભૂલ છે ને મારી જ છે. જેથી રાધા પહેલે ફેર ઘરે આવી ને ત્યાં જ એને ના પાડી દેવાની હતી. થોડી વાર ભૂંડી થાત, પણ રાધાને અને મારે આદિ કોઈ દી નો જોવા પડત ભાઈ. નહીં ભાભી, ભૂલ તમારી નથી થતી, ભૂલ તો આ લોકોની થાય છે, જે દરેક લોકોને અમીરી ગરીબી, હારા મોળા, નાના મોટાના ભાવે તોલી રહ્યા છે. ને આ લોકોના બંધનમાં ક્યાં સુધી બંધાઈને રહીશું? ક્યારેક તો આપણે આઝાદ થવું જ પડશે ને ભાભી. અને મને લાગે છે કે સમય હવે આવી ગયો છે. ભાઈ, સ્ત્રીની વાત આવે ને, જે ખાલી વાત થતી હોય ને તો એમ કહેવામાં આવે છે સ્ત્રી ઘરની લક્ષ્મી છે, માતાજીનું રૂપ દેવામાં આવે છે સ્ત્રીને. પણ હકીકતમાં એવું કાંઈ નથી. આબરૂ ઉપર જરાક આ શું આવી, આજે ઈ જ લક્ષ્મીને પગમાં નાખી દીધી. ઢોર માર માર્યો, ન બોલવાના વેણ બોલ્યા, તો હું ઘરની લક્ષ્મી નહોતી? ભાઈ, બોલવામાં અને કરી દેખાડવામાં ઘણો ફરક હોય છે, એ આજ મને ખબર પડી. ચિંતા ન કરો ભાભી, અને આની માટેનું મેં વિચાર કરી લીધો છે. દેવાભાઈ, તમે બધા હું વિચારો છો ને એ તો મને નથી ખબર, પણ મેં વિચારી લીધું છે કે મારા બાપુએ મને આયા દીધી ને તે દિવસ મારી પાંખું કપાઈ ગઈ હતી. આ તો હું ગેલી કે મેં બીજી વાર ઉડવાની કોશિશ કરી, પણ જે થયું ને એ હારું જ થયો ભાઈ. આજ મને ખબર પડી ગઈ છે કે હું મારો જીવ દઈ દઉં ને તો હું બા ને તમારા ભાઈની પગની જૂતીથી વધારે કાંઈ નથી. અને હા, મેં એ નિર્ણય કર્યો છે કે આજ પછી રાધાને હું કોઈ દી નહીં મળું. આજે રાધા અને મીરાની દોસ્તી અહીંયા પૂરી. નહીં ભાભી, નહીં. રાધા અને મીરાની દોસ્તી ક્યારેય નહીં પૂરી થાય. એ દોસ્તી અખંડ રહેશે, પણ એની માટે તમારે મને સાથ આપવો પડશે. તો બોલો, તમારા દીકરા જેવા દેરને તમે સાથ આપશો ને? પણ ભાઈ, તમે જોજો, આ બહુ મોટું જોખમ લેવા જાઓ છો તમે. તમે ઓળખો છો ને તમારા બાપુને અને તમારા ભાઈને? ઘરની આબરૂ હાચવવા હાટું એ ગમે એ હદ ઉદી જાય એમ છે. ભાભી, આખરે હું લોહી તો મારા બાપનું જ છું ને, એટલે હવે જે થાય ને એ બધું જોયું જશે. અરે બેટા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? બસ મજામાં છું હો ભાઈ. ક્યારે આવ્યા તમે સુરત થી? અરે આ 2 દિવસ થઈ ગયા. અને અરે બેટા, હું તારા ઘરે જ જતો હતો. અરે પણ બાપુજી ઘરે નથી, એ કામ હતું? અરે ના ભાઈ, આ મારો જૂનો મિત્ર છે અને આજે મારે નીકળવાનું છે, તો મેં કીધું મળતો જાવ. લે, આજે જ તમારે નીકળી જવું છે? અરે રોકાવો ને થોડા દિવસ. અરે ભાઈ, તને શું ખબર, મારે ને હીરાનું કારખાનું હાલે છે, બધી જવાબદારી માથે હોય. આ તો ઠીક છે, મેનેજર ને બધું ભણાવીને આવ્યો છું, મારે થોડીક દસ્તાવેજમાં સાઈન કરવાની હતી ને એટલે. હા, પતી ગયું ને બધું કામ? અહીંયા કઈ કામ અટકતું હોય તો મને કહેજો, હું પતાવી દઈશ. હા ભાઈ, હું તને જ કહું, પણ આ તો દસ્તાવેજનું કામ હતું એટલે જાતે જ આવવું પડે. એ વાતે સાચી હો તમારી. બાકી ગયો હું ગયો ત્યારે શાંતિ? તું શું કરે છે અત્યારે? અરે હું કઈ નહીં, આ જમીનનો એનો વહીવટ અને બાકી છે તો બધી તલાટી મંત્રીઓ સાથે બેઠક હોય, આ રાજકારણમાં થોડું ઘણું ધ્યાન આપવું, અને બસ બાકી તો ભગવાનની દયા છે. પણ બેટા એક કામ કરને, હા, ઈ ધંધો છે ને કોઈ ધંધો ન કહેવાય. લે તો તમે શું કહેવા માંગો છો? હું તો એમ કહેવા માંગુ છું
તો મારી હારે સુરત વહી આવ ને તો હું તને મારા ધંધામાં સેટ કરી દઉં. ના ના કાકા, ન્યા રહેવા દ્યો. તમે મને ન્યા હીરા ગહાવા માંગતા હો તો મારે નથી આવું. અરે ભાઈ, તારી પાસે હીરા ગહાવા નથી માંગતો. તને હું જો આવી જા અને સેટ થઈ જાય ને મારા ધંધામાં તો હું તને પાર્ટનર બનાવવા માંગુ છું. કાકા તમારી વાત સાચી, પણ જુઓ આ ગામ છોડીને જવાનું જરાય મને મન નથી થતું. અને તમને ખબર છે કે રોજ શહેરમાં તો હું જાઉં છું, પણ રહેવાની મજા તો ગામમાં જ આવે. મારું કહેવાનું ઈ જ છે કે શહેરમાં તું રોજ જાશો ને અપડાઉન કરે છે ને એ કરતા ભાઈ તું એક જગ્યાએ સ્થાનિક થઈ જા ને એમાં મજા છે. હા કાકા, અહીંયા જ મને મજા આવે છે. અને કામ તો એમ પણ થવાનું છે, પૈસાની તો ભગવાનની દયા છે. હા, બાપ દાદાથી આયલું આવે છે અને કઈ ખૂટતું નથી. આ જમીન છે, વાડી છે, બધું શું કરવાના અમે. હા ભાઈ, એ તો મને ખબર જ છે. હા, પણ જો તમારે કઈ ધંધામાં પૈસાની જરૂર હોય અને જો બાપુજીને મળવા જવું હોય તો એ વાત તમે મને કરી શકો, હું મદદ કરી તમ તારે. અરે ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. પણ મારે પણ ભગવાનની દયા છે, એવું કઈ જરૂર નથી. પણ જો હશે ને તો હું ફોન કરીશ તને. કઈ વાંધો નહીં કાકા. ચાલ હવે તો મારે બસનો ટાઈમ થઈ ગયો છે અને હું નીકળું છું. ભલે ત્યારે ફરી પાછા આવો ત્યારે બાપુને મળતા જાજો. અરે ભાઈ, હું પ્રોમ દિવસ આવ્યો ને એ નાયા વગરનો પેલા એને જ મળવા આવ્યો તો એ થોડું તારે કેવું પડે. ચાલો ત્યારે. હાલો ત્યારે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાપુના બધા મિત્રો પણ છે ને બહુ સારા માણસો ખરેખર. બાપુ, આ ભૂપત કાકા મળ્યા હતા, અમને મળવું હતું પણ તમે હતા નહીં. આજે નીકળી ગયા સુરત જવા. અરે મને તો કહેતો તો હું ઘરે આવે પાછો ચા પીવા. એ તમને મળવા જ આવતા હતા. હા, મેં કીધું કે બાપુ તો નથી. આવું છે તો મોટા ભાઈ, આ રાધાના મમ્મી મરી ગયા છે એટલે એ હવે અહીંયા જ રહેશે આપણા ઘરે. હું બોલે એનું ભાન છે તને? હું કામ આયા રહે? એની આગળ પાછળ મીરા ભાભી સિવાય બીજું કોઈ જ નથી, એટલે એ હવે અહીંયા જ રહેશે. એટલે તે એનો ઠેકો રાખ્યો છે. તને શરમ નથી આવતી આ બાપ સામે જીભ ચલાવતા? હે, આ છપ્પર પગીરે ગરબા કેમ લઈ આવ્યો? જે પૂછું ને એનો સીધે સીધો જવાબ આપજે, કારણ કે મારા બે સંતાનમાંથી આડવિત્રો હોય ને તો તું એક જ છો. બોલ. અને આ ઘરમાં એટલા માટે લઈ આવ્યો છું કારણ કે એની હારે મેં કોર્ટ મેરેજ કરી લીધા. તને શરમ નથી આવતી વાત કરતા? કયા મોઢે વાત કરે છે મારી સામે? નહીં બાપુજી, હવે મને જરાય શરમ નથી આવતી. તમે લોકો જ કહેતા હતા ને કે આ ગરીબ ઘરની છોકરી છે. આ તો છે તો કે જ ને. એને એમ કેવું કે ના એ અમીરની દીકરી છે એમ. તો હવે એ મારી પત્ની છે, તો હવે એનો સ્વીકાર કરી લો. હવે ક્યાં ગરીબ છે? જો ભાઈ, તું જે સપના જોઈને આ ઘરમાં પગ મૂકે છે ને કે અમે વાજતે ગાજતે અને સ્વીકારી લેશું, હું કંકુનો ચાંદલો કરીશ, કંકુ પગલા કરાવીશ, એ બધું ભૂલી જજો. મારા ઘરમાં ગરીબ મારા પગના તળિયા બરાબર છે. એનો સ્વીકાર ક્યારેય નહીં થાય. એને હું અત્યારે જ આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢું છું. બસ મોટા ભાઈ, અમારી આડે આવવાની કોશિશ નહીં કરતા. દેવાંગ, તું આ ખોટું કરી રહ્યો છે. જે કરી રહ્યો છું ને બધું સમજી વિચારીને કરી રહ્યો છું. શું સમજી વિચારીને કરી રહ્યો છે? આપણી આબરૂ જઈ રહી છે, તને સમજાતું નથી? કઈ આબરૂ, કઈ ઇજ્જત? બીજાને નીચા કેવી રીતે બતાવવા, એ જ તમારી ઇજ્જત અને આબરૂ છે ને? દેવાન, જીભ ચલાવવાનું બંધ કર. મારો હાથ ઉપડી જાય એના પહેલા. અરે આ દિવસો જોવા માટે તને અમે મોટો કર્યો હતો. અરે 4 ગામમાં તારા બાપની હાથ બોલે છે. અરે કોઈને એક ઊંચો અવાજ કરવો હોય તો વિચાર કરે છે. અને આજે તું તારા બાપની, તારી માની, તારા ભાઈની બધાની મર્યાદા તોડીને વાત કરે છે. પાછો જીભ ચલાવે છે.
અને ભૂલ મારી જ છે. એની માં મરી ગઈ ને એની હારે આને મારી નાખવાની જરૂર હતી. તને કીધું જ તું તે દિવસે કે જા ભાગણીનું ખોડિયું આ બેનપણીનું ઈ હળગાવી દે એટલે કામ પતે. આય જાય ને એની માય જાય, રામ નામ સત્ય. નહીં આ જોયું તારી બેનપણી જો. આ માટે જ તારી બેનપણી બની હતી ને? હે? એને આ ઘરમાં આવવું તું. આ બધા રૂપિયા જોઈને આ ઘરમાં આની સાથે પરણીને આવવું તું એટલે તો તારી બેનપણી બની હતી. અને આ ભાઈ બેનમાં આટા મારે છે કે ના અમારું ઘર હાચવશે, ઘર હાચવશે નહીં, તારું ઘર ખાલી કરશે. અરે એ તો ભણેલો ગણેલો શિક્ષક માણસ છે, સમાજને સુધારવા નીકળ્યો છે. ઊંચ નીચના ભેદભાવ, નાના મોટાના ભેદભાવ બધા મટાડવા નીકળ્યો છે. બાપુજી ચૂપ! આની સામે વાત કરતા પહેલા હાથ વાર વિચાર કરજે, કારણ કે તારા જેવીને તો અમે બે ટકનો રોટલો ભીખમાંય નો આપીએ. બસ મમ્મી હવે આ થઈ ગઈ છે. હા? અને તમે લોકો કયા મોઢે આ બધી વાતો કરી રહ્યા છો? આપણા ઘરમાં કોઈ મહેમાન આવે ને ત્યારે તમે જ લોકો કહો છો ને જય શ્રી કૃષ્ણ. તો એ જય શ્રી કૃષ્ણ નું ઉદાહરણ જોઈ લો ને. પોતાનો જ મિત્ર સુદામા ગરીબ હતો કે અમીર? પોતાના મિત્રનું નામ સાંભળતા કૃષ્ણ ભગવાન દોડીને એના પગનું પાણી પી ગયા હતા. એ કૃષ્ણ હતા, એ કૃષ્ણ હતા, એ ભગવાન હતા. અમે ભગવાન નથી, અમારે ભગવાન બનવું નથી. હા? એટલે તું આ બધું મને, તારા બાપને અને તારા ભાઈને શીખવાડવાનું રહેવા દે છે. ઠીક છે, નહીં દેખાય તમને કારણ કે તમારી આંખ આગળ આ અમીરીના ચશ્મા લગાવ્યા છે ને તમે લોકો. દેવાંગ, તારું જ્ઞાન, તારું શિક્ષણ તારી નિશાળમાં આપજે. તું અહીંયા શિક્ષક નથી, આ ઘરનો નાનો સંતાન છો. મને ખબર છે બાપુજી, હું આ પગલું ભરીશ એટલે આ ઘરમાં શું થશે અને એના માટે પણ મેં રસ્તો વિચારી જ લીધો છે. હું આજે અત્યારે ને આ જ સમયે આ ઘર છોડીને જઈ રહ્યો છું. શું બોલે છે તું? આ ભાન છે તને? તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. આ જા અને હું કાઢીશ એને. તો દેવાંગ, અરે સમજાવો ને આને, આ કેવી વાતો કરે છે? જોયું ને, અત્યારે એક ભૂલનું પરિણામ અત્યારે અમે ઘરના બધા સભ્યો ભોગવી રહ્યા છીએ. આજે મારે મારો પેટનો દીકરો ગુમાવવાનો વારો આવે છે અને નાલે તને તો મારી બહુ કહેતા શરમ આવે છે. એક મિનિટ બા, દેવાંગ તમે જાઓ છો તો મને લેતા જાઓ, કારણ કે જેની બેનપણી ગરીબ હોય ને ઈ પોતે કોઈ અમીર નો હોય. અચ્છા, હા બાપુજી, સમજાઈ ગઈ વાત તારી કે તે એક તો અમારી ગામમાં બદનામી કરી દીધી છે અને સાથે તારે જઈ અને અમારી પૂરી નામોશી કરવી છે. ત્યાંનું નામ કેવું નામ? મારા બાપે તમારા ઘરમાં વળાવીને તો તમારે તમારા ઘરની લક્ષ્મી બનાવીને રાખવાની હતી, તમારા પગની જૂતી નહીં. હું બધું સહન કરતી હતી. મને એમ થયું કે કઈ વાંધો નહીં, હશે તમારા બધાના મગજ તેજ છે તો બધું સહન કર્યું. પણ આજ તમે તો તમારા ઘરના દીકરાનો સાથ નો આપી શકતા હોય ને તો હું તો બહુ પારકી છું. અને ગરીબીની વાત કરતા હોય ને તો ગરીબ તો તમે બધાય છો. કુદરતે કેટલું દીધું છે, દિને રાત દાન કરો ને તો ખૂટે એમ નથી. પણ મારી બેનપણીની માં બીમારીમાં મરી ગઈ ને એ તમે એને સાથ ન આપી શકો. એટલે તમારા ઘરમાં રહેવું ને એના કરતા રાધાની હારે કટલેરી વેચવા જવામાં મને વધારે માન છે. બા, બાપુજી અને મોટા ભાઈ, તો મારાથી કોઈ ભૂલ થઈ હોય ને તો બની શકે તો મને માફ કરી દે. અને હા, આ લોકોનો બીજો કોઈ વાંક નથી. એ લોકો તો એ હાસુ છે ને એને સપોર્ટ કરી રહ્યા. એ ભાઈ બસ, ઘર છોડીને જાવું છે ને? હવે નીકળો તણાઈથી. તમને શું લાગે છે તમે આ ઘરમાં આવશો તો જ અમારું ઘર આવશે? અરે તું તો આજકાલની આવેલી છો. આ તારી હાહુએ તારા હાહરાએ આ ઘર બનાવ્યું છે બરાબર, એટલે તમે જો વેમમાં જીવતા હોય તો કાઢી નાખજો. નીકળો આવો તણાઈથી બહાર.
ભાભી આપણે અહીંયા કાંઈ ઉભા રહો. શું કામ ઉભા રાખો છો પણ તમે બાપુ વીણા બસ બસ બેટા, મને હવે સમજાય છે. હું માનું છું કે આપણા ઘરના રીતિ રિવાજ નિયમ બધું છોડીને એની વિરુદ્ધમાં દેવાંગે પગલું ભર્યું છે, આપણી વહુએ પગલું ભર્યું છે. પણ આજે મને સમજાય છે એ આપણા નિયમો ઘડતા ભરાયા હતા. આપણા બાપ દાદાએ આપણને નિયમો શીખવા આપણે સ્વીકારી લીધા. આપણે એ ન વિચાર્યું કે આ સાચા છે કે ખોટા છે. આજે મને સમજાઈ ગયું કે આપણે જમીન જાયદાદ સંપત્તિ માલ મિલકતના ઘમંડમાં આવીને ગરીબ અને સ્ત્રીનું અપમાન કરતા રહ્યા. એમને પ્રેમ લાગણી સમજી ન શક્યા. ગરીબ ગુરબાની તો સેવા કરવાથી મોટાઈ આવે છે, નહીં કે એનું અપમાન અને અડધૂત કરવાથી. આપણા દીકરામાં શિક્ષણ છે, મારામાં એ નથી. એની કમી આજ મને બતાવી છે. ખરેખર દીકરા, મેં તને ભણાવ્યો ને એનું ફળ મને આજે મળી ગયું. જે બેટા મારા જીવનમાં સંસ્કાર ખૂટતા હતા ને એ ત્યાં મને શીખવાડી દીધા, તે મને ભણાવી દીધા. બેટા, આજથી આપણા ઘરમાં એક નિયમ બનાવશું. કોઈ પણ ગામનો ગરીબ ગુરબો, સ્ત્રી કે લાચાર વ્યક્તિ આપણે આંગણે આવશે ને, આપણે એની બરોબરીમાં બેસાડશું. આપણા ખભે ખભો મિલાવીને બેસાડીશું. એમના દુઃખને સાંભળી અને એની મદદ કરીશું. હા, બધા આપણા છે બેટા, આપણા છે. એનો પ્રેમથી સ્વીકાર કરો અને ઈશ્વરના દોષી બનતા બચો. સમજાઈ સમજાઈ મારી વાત સાચી હતી કે અમીરીનો પાટો મારી બે આંખની આડે આવી ગયો. મને માફ નહીં કરો. વો મેં તમારું બહુ અપમાન કર્યું છે ને હમણાં આખી જિંદગી શરમ આવશે કે મેં તમને ન કહેવાના વેણ કીધા હતા. હું મોટા તરીકે તમને હાથ જોડીને કહું છું કે જે થયું એ ભૂલી જાજો અને અમે આ ઘરમાં તમારા બેયના લગ્ન કરીને ધામધૂમથી લાવીશું. દીકરા દેવાન, મારી બેવ દીકરીઓ, હું એક ઘરના મોભી તરીકે મારા ઘરની અંદર અન્યાય થતા રહ્યા ને જોતો રહ્યો. મેં આંખ ખોલીને કોઈ દિવસ ન જોયું કોણ કોની સાથે કેવું વર્તન કરે છે, કેવું કેનું દિલ દુભાવે છે. સૌથી મોટો ગુનેગાર તો તમારો બાપ છે. મને માફ કરી દેજો બેટા. હજી પણ તમે ઊભા ઊભા ભૂલ કરશો બંને. વડીલોના આશીર્વાદ લ્યો. હાલો હાલો. અરે માધવ, થોડું કામ હતું ને એટલે આવ્યો હતો. હું કામ હતું? આપણો વાડીએ કપા વીણાઈ ગયો છે ને, કપા બહુ હામટો થયો છે. તો વાડીની ઓરડી છે ને આખી ભરાઈ ગઈ છે ને હજી બહુ બધો કપા વધ્યો છે. એ મૂકવાની ક્યાંય જગ્યા નથી. ઈ વ્યવસ્થા ભાઈ કરશે. તું ન્યા કેમ બેઠો? અહીંયા આવ, અહીંયા આવ, ઊભો થાય. માધુ, વહુને કે ચા બનાવે? માધુ આવ્યો છે. માધુ ને હું એક ખાટલે બેહીને ચા પીવાના છીએ. અરે બાપુ, આ સૂરજ કઈક
પશ્ચિમમાં નથી ઉગી ગયો ને આજ? હા માધુ, આજે એક ધરતીકંપ આવ્યો અને ધરતીકંપના પ્રભાવથી આ ઘરના નીતિ નિયમો બદલાઈ ગયા બેટા. આજથી આ ઘરમાં બધાને પ્રેમ મળશે, માન સન્માન મળશે, ઇજ્જત અને મદદ મળશે. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. ચાલો હવે ચા પાણી પીએ. હાલો બાપુ.